લોકસભા સામાન્ય ચૂંટણી જાહેર થતાની સાથે જ બનાસકાંઠા જિલ્લા પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે। જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સંપૂર્ણ જવાબદારી પોલીસ તંત્રની હોય આદર્શ આચાર સંહિતાના ચુસ્ત અમલીકરણ માટે જિલ્લા પોલીસ તંત્ર સજાગતા અને સતર્કતાથી કામ કરી રહ્યું છે। જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ લોકસભા સામાન્ય ચૂંટણી દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને શાંત વાતાવરણમાં લોકશાહી પર્વમાં લોકો સહભાગી બની શકે એ માટે જિલ્લા પોલીસ તંત્ર રાઉન્ડ ધ ક્લોક કામ કરી રહ્યું છે। બનાસકાંઠા જિલ્લો આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય એમ બંને સીમા વિસ્તાર ધરાવતો જિલ્લો હોવાથી સુરક્ષા અને સલામતીની દ્રષ્ટિએ અતિ મહત્વનો ગણાય છે, જેના લીધે ચૂંટણી દરમિયાન ગેરકાયદેસર ઘુસાડવામાં આવતો વિદેશી દારૂ, રોકડ, કિંમતી ધાતુ, ડ્રગ્સ, હથિયારો સહિત અસામાજિક તત્વો પર કડક નિયંત્રણ માટે પોલીસ વિભાગ દ્વારા ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે। જિલ્લામાં ચૂંટણી અંતર્ગત સ્ટેટિક સર્વેલન્સ ટીમ ઓફ ફ્લાઇંગ સ્ક્વોડની 264 ટીમો, 4 નાયબ પોલીસ અધિક્ષક, 4 પીઆઈ, 15 પોલીસ સબ ઇન્સ્પેક્ટર, 138 પોલીસ જવાનો, 138 હોમગાર્ડ જવાનો રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવી રહ્યા છે। ચૂંટણીને પગલે જિલ્લામાં ગ્રામીણ અંતરિયાળ અને સીમા સરહદી વિસ્તારમાં 8 કાયમી અને 15 હંગામી એમ કુલ 23 ચેકપોસ્ટ કાર્યરત કરાઈ છે। આ 23 ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂ, કિંમતી ધાતુ અને ડ્રગ્સનો અત્યાર સુધીમાં 1,79,48,289 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। 16મી માર્ચથી દેશમાં અમલી બનેલ આદર્શ આચાર સંહિતાને પગલે અત્યાર સુધીમાં બનાસકાંઠા જિલ્લામાંથી પોલીસે ગેરકાયદેસર ઘુસાડવામાં આવી રહેલ 95,76,500 રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે, જ્યારે 1,97,15,000 રૂપિયાની કિંમતના 49 વાહનો, 12,490 રોકડ અને 27,70,490 રૂપિયાની અન્ય રિકવરી જપ્ત કરવામાં આવી છે। લોકસભા ચૂંટણીને પગલે તમામ આંતરરાજ્ય ચેકપોસ્ટ પર 24 કલાક પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ચેકપોસ્ટો પરથી કુલ 2 કિલો 470 ગ્રામ નાર્કોટિક્સ ડ્રગ્સ ઝડપાયું છે, જેની કિંમત 1,12,46,300 રૂપિયા થાય છે। જિલ્લા પોલીસે ચેકિંગ દરમિયાન સોનું અને ચાંદી સહિતની કિંમતી ધાતુનો 9,88,568 રૂપિયાનો જથ્થો ઝડપી પાડ્યો છે। લોકસભા ચૂંટણીને લઈને આદર્શ આચાર સંહિતા અમલી હોય દરેક પરવાનેદાર વ્યક્તિએ પોતાનું હથિયાર ફરજિયાત જમા કરાવવાની સૂચના પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવી હતી, જેને પગલે જિલ્લામાંથી 3,083 પરવાનેદાર હથિયાર ધારકોએ પોતાના હથિયાર જમા કરાવ્યા છે, જ્યારે પોલીસે સઘન ચેકિંગ દરમિયાન 11 ગેરકાયદેસર હથિયાર જપ્ત કર્યા છે, જેની સામે આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। ચૂંટણી દરમિયાન કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે એ માટે પાસાની 163 દરખાસ્ત અને 215 તડીપાર માટેની દરખાસ્ત કરવામાં આવી છે। અત્યાર સુધીમાં રીઢા અને ગુનાહિત પ્રવૃત્તિઓ કરનારા કુલ 5,370 અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે। આમ લોકસભાની સામાન્ય ચૂંટણી 2024માં લોકો શાંત, ભયમુક્ત અને ન્યાયિક વાતાવરણમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે એ માટે જિલ્લા પોલીસ તંત્ર લોકોની સેવામાં કામગીરી કરી રહ્યું છે।